નમસ્કાર, આફ્ટરનૂન પ્રાઇમ ટાઈમ સાથે હું છું દાનવી માલી। વાત કરી મહત્વપૂર્ણ સમાચારોની। જામનગરમાં શિપિંગ કંપનીમાં આઈટીનું સર્ચ ધરાયું છે। ઇનાયત મુસા કંપનીમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું। ઇન્કમટેક્સનો દરોડો પડ્યો છે તો ભાવનગર કંડલા બાદ જામનગરમાં આઈટીનું સર્ચ ઓપરેશન થયું છે। શિપિંગ સાથે સંકળાયેલા એકમોમાં ઇન્કમટેક્સના દરોડાથી ફફડાટ સર્જાયો છે તો શિપિંગ સાથે સંકળાયેલા એકમોમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે ત્યારે જામનગરમાં શિપિંગ કંપનીમાં આઈટીનું સર્ચ ધરાયું છે। આઈટી દ્વારા સર્ચ કરવામાં આવ્યું છે ત્યારે ભાવનગર કંડલા બાદ જામનગરમાં આઈટીનું સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે। મહત્વના સમાચાર। આવકવેરા વિભાગનો મોટો સપાટો। જામનગરમાં ઇનાયત મુસા કંપનીમાં ઇન્કમટેક્સના દરોડા પડ્યા છે। શિપિંગ એકમો સાથે સંકળાયેલી કંપની પર દરોડા પાડવામાં આવ્યા છે। આઈટી દ્વારા તમામ જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે। મહત્વના સમાચાર। સુરતથી સુરત કામરેજમાં નકલી ઘીના રેકેટનો પર્દાફાશ થયો છે। માખણા ખાતેથી ઝડપાયું છે સમગ્ર રેકેટ। 1725 કિલો નકલી ઘીનો જથ્થો ઝડપાયો છે। પોલીસે 13 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો તો ઘીના નમૂના ફૂડ વિભાગને મોકલાયા છે ચકાસણી માટે। મહત્વના સમાચાર। સુરતથી નકલી ઘીના રેકેટનો પર્દાફાશ થયો છે। પોલીસે 13 લાખથી પણ વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। માખણા ખાતેથી ઝડપાયું છે આ સમગ્ર રેકેટ। તો ગાંધીનગરમાં બીએલઓની કામગીરીમાંથી મુક્તિની માંગ કરાઈ છે। રાજ્યના પ્રાથમિક શિક્ષક સંઘે ચૂંટણી પંચને પત્ર લખ્યો છે। બીએલઓની કામગીરીમાંથી મુક્તિ આપવા શિક્ષકોએ માંગ કરી છે। ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની કામગીરી સોંપાય તો શિક્ષકો હાલ ડોર ટુ ડોર કામગીરી કરી રહ્યા છે। તો બીએલઓની કામગીરીમાંથી મુક્તિની માંગણી કરાઈ રહી છે। મહત્વના સમાચાર। શિક્ષકો હાલ ડોર ટુ ડોર કામગીરી કરી રહ્યા છે તો પ્રાથમિક શિક્ષક સંઘે ચૂંટણી પંચને પત્ર લખ્યો છે। આંકલાવના ધારાસભ્ય અને ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડાએ વિધાનસભામાં પક્ષના નેતા તરીકે પદભાર સંભાળ્યો છે। વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના કાર્યાલય ખાતે પૂજા વિધિ કરી હતી। આ તરફ ગુજરાત સરકાર કોંગ્રેસને વિપક્ષના નેતાનું પદ આપવા નથી માંગતી ત્યારે ચાવડા ગૃહમાં વિપક્ષના નેતા બનશે કે કેમ તેના પર પણ એક મોટો પ્રશ્નાર્થ ચિહ્ન છે। લોકોને શું તકલીફો છે, લોકોના શું પ્રશ્નો છે, લોકોને સરકાર પ્રત્યેથી ક્યાં અન્યાય અને અત્યાચાર થાય છે, ક્યાં ભ્રષ્ટાચાર થાય છે, ક્યાંય કોઈનો સંવૈધાનિક અધિકાર છીનવવાની કોઈ રીતિ કે વહીવટ થાય છે તો એની સામે અવાજ બનવાનું કામ પણ આપણે આવનારા દિવસમાં કરવાના છે। અને આપ સૌને એ પણ વિનંતી છે કે આ 17 વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો ये तो गृह में तमारो अवाज बनवानु काम करशे पण गुजरात की जे 6.5 करोड़ की जनता है एने अवाज बनवानु काम एनी बात ने एना प्रश्नों ने अहींया विधानसभा कांग्रेस पक्ष सुधी पहोंचाडवानी जवाबदारी गुजरातना लाखों कांग्रेसना कार्यकरोनी रहेशे। आपणे पुल बनावो छे के कोई पण गाम होय, गली होय के घर होय एनो जे प्रश्न होय, एनी जे लागणी होय, एनी जे रजूआत होय एने विधानसभा कांग्रेस पक्षना कार्यालय सुधी पहोंचाडीए अने ज्यारे ज्यारे विधानसभानुं सत्र मळे त्यारे विधानसभा कांग्रेस पक्ष ए लोकोनी जे वात छे एने विधानसभामां बुलंदीथी रजू करे। એટલા જ માટે આવતા ટૂંકા દિવસોમાં વિધાનસભા कांग्रेस પક્ષનું ઈમેલ અને સાથે સાથે એક WhatsApp નંબર પણ જાહેર કરીશું જેના પર આખા ગુજરાતમાંથી કોંગ્રેસનો કોઈ પણ કાર્યકર હોય કાં તો કોઈ પણ નાગરિક હોય એ પોતાની રજૂઆત સીધી અહીંયા પહોંચાડી પણ શકશે અને તમારા માધ્યમથી પણ અહીંયા પહોંચશે। અને એટલા જ માટે આ જે સંવાદ જીવંત રહે, જે સંપર્ક જીવંત રહે એટલા માટે દર મંગળવારે વર્ષોથી જે આપણી પરંપરા રહી છે એ મુજબ કોઈ પણ જાતની અપોઇન્ટમેન્ટ કે કોઈ પણ જાતનો સમય લીધા સિવાય કોઈને પણ ગુજરાતના નાગરિકને પોતાની વાત લઈને અહીં આવવું હોય તો વિધાનસભા કોંગ્રેસ પક્ષના દરવાજા એના માટે ખુલ્લા છે। આપણા તમામ વરિષ્ઠ આગેવાનો હાજર રહી અને એના માટેની જે પણ
વાત કરીએ આગળ સમાચારની તો તેજસ એક્સપ્રેસમાંથી આરોપી નાસી છૂટ્યો હોવાની ઘટના બની છે। આરોપીને દિલ્હીથી મુંબઈ લઈ જતા સમયે ટ્રેનના શૌચાલયની બારીમાંથી આરોપી નાસી છૂટ્યો હતો। મુંબઈના મલાડમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો હતો। તો વડોદરા રેલવે સ્ટેશન પરથી તે ફરાર થયો છે। તો આરોપી સ્ટેશન પરથી ફરાર થયો તેના સીસીટીવી પણ કેદ થયા છે। દિલ્હીથી મુંબઈ લઈ જતા સમયે આરોપી નાસી છૂટ્યો છે। સીસીટીવીમાં તેના દ્રશ્યો કેદ થયા છે। તો અરવલ્લીમાં મહિલાને તાલિબાની સજા। શામળાજીના ગઢિયા ગામની ઘટના બની છે। ડાકણનો વહેમ રાખીને મહિલાને માર માર્યો। તો મહિલાના પતિએ ઢોર માર માર્યો। મહિલાના સાસરિયા સામે પોલીસની કડક કાર્યવાહી હાથ ધરાઈ છે। મહિલાના પતિ, જેઠાણી અને 2 પુત્રોની પણ અટકાયત કરવામાં આવી છે। તો સુરતના કાપોદ્રા વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની છે। ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। બાઇક સવાર યુવકને લક્ઝરી બસે ટક્કર મારી હતી। પોલીસે સીસીટીવીના આધારે ફરાર બસ ચાલકની શોધખોળ હાથ ધરી છે। તો તમામ દ્રશ્યો પણ સીસીટીવીમાં કેદ થયા છે। વાત કરીએ અન્ય સમાચાર જામનગરથી। શિપિંગ કંપનીમાં આઈટીનું સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે। ઇનાયત મુસા કંપનીમાં ઇન્કમટેક્સનો દરોડો પડ્યો છે। તો ભાવનગર કંડલા બાદ જામનગરમાં આઈટી વિભાગનું સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે। શિપિંગ સાથે સંકળાયેલા એકમોમાં ઇન્કમટેક્સના દરોડાથી ફફડાટનો માહોલ છવાયો છે। તો ભાવનગર કંડલા બાદ જામનગરમાં આયકર વિભાગનું સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે। ઇન્કમટેક્સના દરોડાથી વેપારીઓમાં ફફડાટનો માહોલ છે। આવકવેરા વિભાગનો મોટો સપાટો બોલાઈ રહ્યો છે। તો આ અંગે વધુ વાતચીત કરવા અમારી સાથે અમારા સંવાદદાતા કિંજલ જોડાઈ ગયા છે। વધુ વિગત મેળવે કિંજલ પાસેથી। કિંજલ, આઈટી વિભાગનો દરોડો પડ્યો છે। તમામ કંપનીઓમાં અત્યારે હાલ ફફડાટનો માહોલ છે। શું છે વધુ વિગત? બિલકુલ દાનવી, જે પ્રકારે વાત કરવામાં આવે સૌરાષ્ટ્રમાં શિપિંગ કંપનીઓમાં આયકર વિભાગનું જે ઇન્કમટેક્સ વિભાગ છે તેનું સર્ચ ઓપરેશન શરૂ થયું છે। જે પ્રકારે ભાવનગર અને કંડલા બાદ જામનગરની ઇનાયત મુસા એન્ડ કંપની કે જે શિપિંગ લાઇન સાથે સંકળાયેલી છે ત્યાં સવારથી જ સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે। જે પ્રકારના દ્રશ્યો હું દેખાડવા માંગી, સીધા જ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। હાલ શિપિંગ કંપનીની બહાર પોલીસ પહેરો પણ જોવા મળી રહ્યો છે। કંપનીની અંદર પણ જે પ્રકારે બંધ બારણે અત્યારે સર્ચ ઓપરેશન છે તે ચાલુ છે। ખાસ કરીને વાત કરવા પડે હવે ઇનાયત મુસા એન્ડ કંપની કે જે જામનગરની ખૂબ જૂની કંપની છે અને શિપિંગ પાર્ટ બનાવતી કંપની છે। આ કંપનીની અંદર સવારથી જ ઇન્કમટેક્સ વિભાગની જુદી જુદી ટુકડીઓ દ્વારા સર્ચ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે। જામનગરમાં જે પ્રકારે વાત કરવામાં આવે અગાઉ ભાવનગર, આ ઉપરાંત કંડલા અને ત્યારબાદ હવે જામનગરની અંદર જે સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે જેને લઈને શિપિંગ લાઇનમાં સંકળાયેલા લોકો છે તેવા વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે। જે પ્રકારે વાત કરવામાં આવે શિપિંગ કંપનીઓમાં સવારથી જ સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે। ઇનાયત મુસા એન્ડ કંપની કે જેમના રહેણાંક આવેલા છે, રહેણાંક મકાનમાં પણ હાલ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। સવારથી જ ચાલી રહેલા સર્ચ ઓપરેશનને લઈને આ સર્ચ ઓપરેશન પૂર્ણ થયા બાદ માલુમ પડશે કે કયા પ્રકારની અંદર કામગીરી કઈ છે, કઈ ગેરરીતિ સામે આવી છે કે નથી। પરંતુ જે પ્રકારે સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સમયથી શિપિંગ લાઇન સાથે સંકળાયેલા જે વેપારીઓ છે, જે એકમો છે તે એકમોમાં ઇન્કમટેક્સ વિભાગ ત્રાટકવાનું શરૂ કર્યું છે, ત્યારે જામનગરમાં પણ સવારથી જ દરોડાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। દાનવી, કિંજલ જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો જાલોદના માછણ ડેમમાં 15 વર્ષીય કિશોર ડૂબવાનો મામલો સામે આવ્યો છે। આ કિશોરની શોધખોળ માટે એનડીઆરએફની ટીમો કામે લાગી છે, જેને લઈને સ્કુબા ડાઇવિંગ, અંડર વોટર સર્ચિંગ કેમેરા તથા એનડીઆરએફની ટુકડી તેમજ દાહોદ, ઝાલોદ ફાયર વિભાગના અધિકારીઓ પણ કામે લાગ્યા છે। આ કિશોરને શોધવા સ્થાનિક લોકો પણ માનવ સાંકળ બનાવીને તમામ કામે લાગ્યા છે। સુરેન્દ્રનગરમાં જિલ્લાના ચોટીલા તાલુકાના શેખલિયા ગામે પૂર્વ સરપંચની હત્યાનો બનાવ સામે આવ્યો છે। મૃતકના પુત્રના જણાવ્યા અનુસાર આ હત્યા ચૂંટણીની અદાવતમાં કરી હોવાનું સામે આવ્યું। પરિવારજનોનું કહેવું છે કે ગ્રામ પંચાયતમાં ચૂંટણી સમયે ફોર્મ પાછું ખેંચવા બાબતે ખાર રાખવામાં આવી હતી અને વારંવાર ધમકી પણ અપાઈ હતી, જેને લઈને અત્યારે ગાંડુભાઈ તેમજ તેનો પુત્ર અને ભરત નામના શખ્સે સાથે મળી પૂર્વ સરપંચને મોતને ઘાટ ઉતાર્યા હોવાનું જણાવ્યું। આ સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। એને છેતરીને ઘા કર્યો, બરોબર, અને આજથી અવારનવાર કાયમ ધમકી દાબ ફોન કરે, ગાળ્યું દે। 12 નંબર લાયસન્સ વાળી બંદૂક છે, અવાજમાં આસમાનમાં ભડાકા કરે, એવું ધમકીઓ આપે અને ધમકીઓ
પહેલથી આપે છે. અત્યારે આવું બન્યું હોય અમારે માટે સુરક્ષા શું? આ લોકો અવારનવાર એકલા નીકળો ગામડે રહેતા હોય, બકાલો લઈને આડા જવાનું હોય, હાલતા આડા ફરે, ધમકી મારે તો એનું રક્ષણ શું? તો ફરી રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો છે. ભાવનગરમાં રખડતા ઢોરે વધુ એક યુવકનો ભોગ લીધો છે. તો ભાવનગરના ત્રાપંચ બંગલા પાસે રહેતા રિયાઝભાઈ રહીમભાઈ કાલાવતર કાર લઈને જઈ રહ્યા હતા. તે સમયે આંખલો ચડી આવતા અકસ્માત સર્જાયો હતો. આંખલાની અડફેટથી ગંભીર રીતે તેઓ ઘાયલ થયા હતા. તો યુવકને સારવાર માટે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં મોડી રાત્રે તેમનું મોત થયું હતું. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના પાટનગર સેલવાસમાં મોડી રાત્રે અકસ્માત થયો છે. દર્દીઓને લઈ જઈ રહેલી એક એમ્બ્યુલન્સને ટ્રકે ટક્કર મારતા એમ્બ્યુલન્સ પલટી ગઈ હતી. તો ઘટના બાદ સ્થાનિકો ત્યાં દોડી આવ્યા છે. અકસ્માતમાં ડ્રાઈવરને વધુ ઈજા નથી થઈ હતી, જ્યારે એમ્બ્યુલન્સમાં સવાર 2 દર્દીઓને સામાન્ય ઈજા થઈ છે. સાથે નર્સનો પણ બચાવ થયો છે. તો તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર બનાવની જાણ થતાં પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. તો અરવલ્લીના શામળાજીના વસાયા ઢાળમાં આઈસર ટ્રક પલટી ગઈ છે, જેમાં 50 લોકોની ઈજા થઈ છે. આ તમામ લોકો ઈજાગ્રસ્ત થયા. તેમાંથી ટ્રકમાં 70 લોકો સવાર હતા. આદિવાસી સમાજના લોકો મરણના પ્રસંગે જઈ રહ્યા હતા, ત્યારે ઘાયલોને સારવાર માટે 108 દ્વારા શામળાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તો શામળાજી પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. મોરબી હળવદ રોડ પર પટેલ ટ્રાવેલ્સની બસને અકસ્માત નડ્યો છે, જેમાં 10 થી 15 પ્રવાસીઓને ઈજા પહોંચી હતી. બરોડાથી માંડવી કચ્છ તરફ જતી પટેલ વોલ્વો બસ વાધરવા ગામ નજીક પલટી ખાઈ ગઈ હતી. ઈજાગ્રસ્તોને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. તો ટ્રાવેલ્સના ડ્રાઈવરને ઊંઘ આવી જતા અકસ્માત સર્જાયો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. તો કતારગામમાં રત્ન કલાકારના અપઘાતનો મામલો ઉચકાયો છે. કેશોદના હિરેન ગોટેચાની ધરપકડ કરાઈ છે. તો આરોપી હિરેન ગોટેચાએ મૃતક રત્ન કલાકાર કમલેશ હદડિયાને રોકાણ કરવા લલચાવ્યો હતો. 1 કરોડનું રોકાણ પણ કરાવ્યું હતું. 1 કરોડનું રોકાણ કરાવી પેમેન્ટ ચૂકવવામાં હાથ ઊંચા કર્યા હતા. તો અગાઉ પણ આરોપી હિરેન ગોટેચા સામે 97 લાખની ઠગાઈની ફરિયાદ કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી, જેમાં જેલવાસ પણ હિરેન ગોટેચા ભોગવી ચૂક્યો છે. તો આ કેસમાં પોલીસે અગાઉ ફાઇનાન્સર ચીમન કોલડિયા, સુખદેવ ઝવેર વોરા, અરવિંદ નાગજી સાવલિયા અને વિજય રામજી કોરાટની ધરપકડ કરી હતી. ગીર સોમનાથ એલસીબીનો સપાટો બોલાયો છે. બેડિયા ગામથી બોલેરો ગામ પાસેથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. તો પ્રાચી સરસ્વતી નદી નજીકથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. દારૂ છુપાવવા જમીનમાં ભોંયરું પણ બનાવાયું હતું. તો ગીર સોમનાથ એલસીબીએ 36 નંગ દારૂની બોટલ સહિત 4 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. દારૂના જથ્થા સાથે 2 વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે. તો અમદાવાદમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પડ્યા છે. અમદાવાદમાં જોગાડધામ પર દરોડા પડ્યા છે. અલગ અલગ 2 ગુનામાં 20થી વધુ લોકોની ધરપકડ કરાયા છે, ત્યારે અન્ય લોકો હાલ ફરાર છે. તો રાજકોટમાં હથિયાર સાથે ફોટો મૂકવો ભારે પડ્યો છે. સોશિયલ મીડિયામાં હથિયાર સાથેનો ફોટો મૂકવો ભારે પડ્યો છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા 2 વ્યક્તિની ધરપકડ કરાઈ છે. તો સંજય મેણિયા અને મગન મેણિયાની ધરપકડ કરાઈ છે. આર્મ્સ એક્ટની કલમ 29 અને કલમ 30 મુજબ કાર્યવાહી હાથ ધરી છે. તો યુવાનોને નશાને રવાડે ચડાવનાર શાતીર આરોપીઓને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. સુરતમાં ગાંજાની સપ્લાય કરતા 2 આરોપીઓને ઝડપવા શહેર ક્રાઇમ બ્રાન્ચે શોધખોળ હાથ ધરી હતી. ક્રાઇમ બ્રાન્ચે દિલધડક ઓપરેશન કરીને ગાંજાના 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જે ઓરિસ્સાના ગંજામ જિલ્લામાં છુપાયેલા હતા. તો આરોપી ચિત્રા ઉર્ફે ચિત્રસેન પર 20,000 અને ગુડ્ડી ઉપર 10,000નું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. આ બંને આરોપીઓ સામે અનેક પોલીસ સ્ટેશનમાં ગાંજાનો જથ્થો સપ્લાય કરવાના ગુનામાં પણ કેસ દાખલ છે. ની ટીમ 2 આરોપીઓ ઉપર વર્કઆઉટ કરતી હતી, જેમાં એક છે ચિત્રા ઉર્ફે ચિત્રસેન અને ગુંડી વૃંદાવન પરિડા, મતલબ બંને પરિડા બંધુ તરીકે ઓળખાય છે. આ બંને આરોપીઓ ગંજામ ઓરિસ્સાના છે અને એમની વિરુદ્ધ 2 ગુના સિટીના હતા. પૂણા પોલીસ સ્ટેશનનો એક ગુનો હતો, એક કતારગામનો ગુનો હતો, જેમાં પૂણામાં 51 કિલો ગાંજો હતો અને કતારગામની અંદર 49 કિલો ગાંજો હતો.
સેમ આરોપીઓ ઓલપાડ એટલે કે સુરત ગ્રામ્ય ઓલપાડમાં વોન્ટેડ હતા અને ત્યાં આગળ 600 કિલો ગાંજાના કેસમાં વોન્ટેડ હતા. વાત કરીએ અને મહત્વના સમાચારની તો રાજકોટમાં દેવી પૂજક સમાજમાં રોષ સાથે રસ્તા પર ઉતર્યા છે લોકો. તો બોટાદમાં 9 વર્ષની દીકરી પર થયેલ દુષ્કર્મની ઘટનાને લઈને સમગ્ર રાજ્યમાં વિરોધના વંટોળ જોવા મળી રહ્યા છે. રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતે દેવી પૂજક દ્વારા ચક્કાજામ કરી સૂત્રોચ્ચાર કર્યા. ભારે સૂત્રોચ્ચાર સાથે સરકાર અને મંત્રીઓ સામે રોષ ઠાલવ્યો. તો ન્યાય આપવાની પણ માંગ સાથે કલેક્ટર અને પોલીસ કમિશનર કચેરી સુધી રેલી યોજી વિરોધ કર્યો છે. તો પોલીસે રેલીની મંજૂરી ન આપી તેમ છતાં પણ રેલી કરીને વિરોધ નોંધાવ્યો છે. ખાતે જે અમારી દીકરી ભારતી સાથે જે દુષ્કર્મ અને હત્યાનો જે બનાવ બન્યો છે તેના અનુસંધાને અમે આજે સમસ્ત દેવી પૂજક ગુજરાતભરમાંથી ને અમે શ્રી કમિશનર સાહેબને અહીંયા રાજકોટ ખાતે અમે એક આવેદનપત્ર અપાયો છે જેથી કરી અમારી દીકરી ભારતીને ન્યાય મળે. દીકરી ઉપર દુષ્કર્મ થયું છે એના વિરોધમાં અમે કલેક્ટરશ્રી અને કમિશનરશ્રીને આવેદનપત્ર આપ્યા છે. દેવી પૂજક સમાજ તમામ અને જે બોટાદની અંદર જે દેવી પૂજકની દીકરી ઉપર દુષ્કર્મ થયું છે એ આખા ભારતભરના દેવી પૂજકો રોડ ઉપર ઉતરી આવ્યા છે. તો જૂનાગઢ રહેણાંક વિસ્તારમાં દીપડાના આટાફેરા જોવા મળી રહ્યા છે. રહેણાંક વિસ્તારમાં દીપડાએ શ્વાનનો શિકાર કર્યો છે. તો આંબેડકર નગરમાં જોવા મળ્યો છે દીપડો. શિકારના સીસીટીવીનો વિડીયો વાયરલ થયો છે. તો આંબેડકર નગર આસપાસ દીપડાના આટાફેરાથી ભયનો માહોલ છવાયો છે. તો ફરી એકવાર દીપડાની દહેશત સીસીટીવીમાં કેદ થઈ છે. તો આંબેડકર નગરમાં જોવા મળ્યો છે દીપડો. દીપડાના દ્રશ્યો જે છે તે સીસીટીવીમાં કેદ થયા છે. દીપડાએ એક શ્વાનનો શિકાર કર્યો છે ત્યારે લોકોમાં હાલ ભયનો માહોલ છે. તો જૂનાગઢમાં રાજભારતી બાપુને સમાધિ આપવામાં આવશે. દશનામાં જૂના અખાડાની પરંપરા અનુસાર રાજભારતી બાપુને સમાધિ આપવામાં આવશે. તો જૂના અખાડાના સંતો તેમજ અગ્નિ અખાડાના સંતોની હાજરીમાં સમાધિ અપાશે. મહત્વનું છે કે ગિરનાર મંડળના અધ્યક્ષ ઇન્દ્રભારતી બાપુ તેમજ ઉપાધ્યક્ષ મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતી બાપુએ ન્યાયિક તપાસની પણ માંગ કરી છે. તો રાજભારતી બાપુને સમાધિ આપવામાં આવશે. દશનામ જૂના અખાડાની પરંપરા પ્રમાણે આ રાજભારતીને સમાધિ આપવામાં આવશે અને સાથે સાથે એના ગુરુ મહારાજ અખંડાનંદ ભારતી અહીં છે અને એ આ જે કંઈ વ્યવસ્થા છે એ સંભાળશે. તો એક સરકારી શાળામાં લગ્ન પ્રસંગની ઉજવણી. હા, તમે સાચું જ સાંભળ્યું છે. ગુજરાતમાં હાલમાં કાર્યક્રમો અને પ્રસંગો જાહેર માર્ગ પર, શાળામાં, કોઈ જાહેર સ્થાન પર કોઈની પરવાનગી વગર ગમે ત્યારે ઉજવવામાં આવતા હોવાની ઘટનાઓ બની રહી છે. તો જામનગરની નવાગામની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળામાં લગ્ન સમારંભ યોજાયો હતો. તો નવાગામ ઘેડ વિસ્તારમાં આવતી શાળા નંબર 42માં સરકારી શાળામાં લગ્ન યોજાયો. તો શાસનાધિકારીઓએ આ અંગે હાથ ખંખેર્યા છે. બીજી તરફ સવાલ એ છે કે કોના દ્વારા આ મંજૂરીઓ આપવામાં આવી હતી. તો સરકારી શાળામાં મંજૂરી વગર લગ્નોત્સવ ઉજવવામાં આવ્યો છે. આપના જે પ્રશ્ન છે એના બાબતે મારે કહેવાનું કે ભાઈ મેં આવી કોઈ પરમિશન આપેલી નથી. મારી સમક્ષ રજૂઆત આવેલી હતી પણ નિયમ અનુસારની આ કાર્યવાહી ના હોય જેથી મેં ના પાડી હતી કે આ બાબતે હું મંજૂરી આપી શકીશ નહીં. એટલે મારા દ્વારા કોઈ મંજૂરી આપવાની નથી. તો નલિયા પછી ગુજરાતમાં આપણે રાજકોટ વાસીઓ ઠંડીથી તૂટવાયા છે. રાજકોટમાં 8.7 ડિગ્રી ન્યૂનતમ તાપમાન નોંધાયું છે. તેમ છતાં રાજકોટ વાસીઓ પોતાનું રૂટીન બ્રેક ન કરીને રાજકોટના રેસકોર્સ પાસે આવેલ હોકી ગ્રાઉન્ડ, ફૂટબોલ ગ્રાઉન્ડ પર ખેલાડીઓ નિયમિત પ્રેક્ટિસ કરી રહ્યા છે. તો બીજી તરફ મોર્નિંગ વોક્સ પણ મોર્નિંગ વોક કરવા માટે જઈ રહ્યા છે. જો કે પ્રમાણમાં ઉનાળાની સંખ્યા કરતાં 40% લોકો હાલ ઓછા આવી રહ્યા છે. તો બીજી તરફ લોકો મોર્નિંગ વોક કર્યા બાદ સૂપ અને ગૂટાની પણ મજા માણી રહ્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે. ટાઈમથી અહીંયા આવી આજે બહુ ઠંડી થોડાક સમયથી તો અમે અહીંયા હોકીની પ્રેક્ટિસ કરવા આવીએ છીએ. હાથ મોજા, ટોપી વોપી તો વોર્મઅપ કરવા ટાણે કાઢી નાખી બધું. નલિયા પછી સૌથી વધારે ઠંડી પ્રદેશ પડ્યું હોય તો દેશ રાજકોટમાં પડી છે અને અમારું વર્કઆઉટ અહીંયા મૂકતા નથી હોકીનું બધું છે. તે શું કે શું કેટલા ડિગ્રી તાપમાન આજે નોંધાયું છે? 8.7 ડિગ્રી નોંધાયેલું છે. તો અમે છતાં પણ અમે હોકીનું વર્કઆઉટ અમે મૂકતા નથી. નર્મદાના નીર પહોંચતા જ બનાસકાંઠાના છેવાડાના ગામમાં હરખની હેલી આવી. પાણી જોઈને માલધારીઓ પણ રાજી થયા. વિકાસની હરણફાળ સાથે હવે રાજ્યના છેવાડે ગામો સુધી નર્મદાના નીર પહોંચતા થયા. ભારત પાકિસ્તાન સરહદથી માત્ર 32 કિલોમીટર દૂર આવેલું આ છે લોધરાણી ગામ.
રણનો છેડો અને ખારાશનું પ્રમાણ વધારે હોવાથી અહીં ભૂગર્ભ જળ પણ ખારું આવે છે, પરંતુ અહીંના ખેડૂતો અને માલધારીઓ આજે રાજીના રેડ છે, કારણ કે હવે અહીં પહોંચ્યા છે નર્મદાના નીર. નર્મદાના નીર પહોંચવાથી પીવાના પાણીની સાથે સાથે સિંચાઈની સમસ્યાનો કાયમી અંત આવશે. આ ગામની 3000થી વધુ ગાયને ચરાવતા માલધારીઓ પણ પાણીને જોઈને ખુશ થયા. માલધારીઓ કહે છે કે અહીં જમીન ખોદીએ તો ખારું પાણી નીકળતું, પરંતુ સરકારે નર્મદાના નિર્મળ જળ પહોંચાડતા અમારું જીવન સુધરી ગયું. લોધરાણી ગામની વાત કરીએ તો આશરે 2000 જેટલી વસ્તી છે. ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે પોતાનું જીવન નિર્વાહ કરે છે. ઉનાળાના સમયમાં અહીં પીવાના અને સિંચાઈની સમસ્યા રહેતી હતી. હવે ગામનું તળાવ નર્મદાના નીરથી ભરવામાં આવતા ગ્રામજનો, ખેડૂતો સહિત પશુ પંખીઓને પીવાનું પાણી મળી રહેશે. બનાસકાંઠાનો પશ્ચિમ વિસ્તાર અગાઉ સૂકો અને રણ વિસ્તાર ગણાતો, તે હવે હરિયાળો અને સમૃદ્ધ બન્યો છે. વર્ષ 2013-14થી બનાસકાંઠા જિલ્લાના થરાદ, વાવ, સુઈગામ તેમજ ભાભર તાલુકામાં વર્ષ 2013-14થી 1,29,000થી વધુ હેક્ટર વિસ્તારમાં નર્મદાના નહેર દ્વારા પિયત માટે પાણી પૂરું પાડવામાં આવે છે. ચાલુ રવિ સિઝનના લોધરાણીના તળાવને પણ નર્મદાના નીરથી ભરવામાં આવતા લોધરાણી સહિત આજુબાજુની ખેતીલાયક જમીનમાં પિયતનો લાભ થયો અને સાચા અર્થમાં નમામી દેવી નર્મદેનો હેતુ સિદ્ધ થયો છે. અને હવે નજર કરીએ ટોપ 3 ન્યૂઝ પર. સુરતના કાપોદ્રામાં હિટ એન્ડ રન, લક્ઝરીની ટક્કરથી બાઇક સવારનું મોત, ઘટનાના સીસીટીવીમાં. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પઠાણ ફિલ્મ રિલીઝ, સોશિયલ મીડિયા ઉપર પણ વયમનસ્ય ન ફેલાય તે માટે પોલીસની ચાંપતી નજર. રાજકોટમાં મિનરલના નામે ભળતું પાણી વેચાતા ઉત્પાદકોને મનપાએ દંડ ફટકાર્યો, 2 વેપારીઓને 23 લાખનો દંડ. તો આ સાથે હાલ બુલેટિનનો બસ આટલું. વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.